નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો શિક્ષણ વિભાગની એક મહત્વની ટ્વીટ જાહેર થઈ છે। લાંબા સમયની રાહ બાદ મહત્વની જાહેરાત જોવા મળી રહી છે। શું તમે પણ આ રાહ જોઈને બેઠેલા હતા? લાંબા સમયથી મિત્રો જે ઉમેદવારો રાહ જોઈને બેઠેલા હતા એવા ઉમેદવારો માટે આજની અપડેટ આવી ગઈ છે। વિડીયો ખાસ અંત સુધી નિહાળશો। ચેનલ ઉપર નવા છો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો। અપડેટ શું મળ્યા છે એની વિગતવાર માહિતી આપતા પહેલાં ખાસ મિત્રો ટેલિગ્રામ વોટ્સએપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તો તમે જોઈન પણ કરી શકો છો। આજના લેટેસ્ટ અપડેટ શું મળ્યા છે એના ઉપર થોડી ચર્ચા કરીએ। મિત્રો, સવારમાં આપણે ટેટ 1 કોર્ટ કેસ અને 10,000 ભરતી મુદ્દેનો એક વિડીયો મૂક્યો છે, તો ખાસ અચૂક જોવાનું ભૂલશો નહીં। અને તમારા મિત્ર વર્તુળ સર્કલમાં કોઈ એવા ઉમેદવારો છે જે લોકો ટેટ 1ની એક્ઝામ આપી હતી તેમને જરૂર અવશ્ય આ વિડીયો શેર ચોક્કસ કરશો। અપડેટ આજના મળ્યા છે શું એના ઉપર થોડી વિગતવાર માહિતી મેળવીએ। તો મિત્રો, દીપક રંજાણીની મહત્વની ટ્વીટ આવી છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટની તારીખ જાહેર કરી છે। 29 માર્ચ પ્રિલિમ પરીક્ષા લેવાશે અને મે મહિનાના મુખ્ય પરીક્ષા થશે। હાયર સેકન્ડરી ટાટની જાહેરાત આવી છે। તો મિત્રો, એચએસની હાયર સેકન્ડરી માટેની જે તારીખ આવી ગઈ છે, તો જે લોકો પ્રિપેરેશન કરી રહ્યા હતા એવા ઉમેદવારો માટે હવે સમય મિત્રો શેષ વધ્યો છે। એના ઉપર આપણે પ્રોપર એક વિડીયો માહિતી સભર મૂકેલો છે, અચૂક જોવાનું ભૂલશો નહીં। અને આવી જ ઇન્ફોર્મેશન માટે ખાસ સબસ્ક્રાઈબ પણ ખાસ કરી નાખજો। નવા કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળે ખાસ મિત્રો માહિતી આપવામાં આવે છે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।